2026ની મકર સંક્રાંતિની ખરીદી કરવા આવી જાય આપણે દુકાને. હવે આ બધા દુકાનેથી ખજૂર ને મમરા ને લાટ બધું લીધું, પછી તો આપણે લેવું પડશે. હવે ખજૂર ને મમરા તો લીધા, પણ ગેસના ફુગા તો લેવા જોઈએ, નકર છોકરા રોહે. હવે અટણના છોકરા પાછા સમજે થોડા, નો લઈ જાય તો ઉલ્લુ ઉલ્લીને પડે. હું તો બજારે જોઈ જઈને થાય કે હું આ ફુગા વેસાય છે ચા, પણ આ ફુગા તો એક રિક્ષામાં એક ઠાકણે જ વેસાતો હતો ને આ તો ભીડે એવી હતી. ઓહો, આ ગેસના ફુગાનો ભાવ તો જો એકના 100 રૂપિયા. પણ ભાઈ લીધા વગર છૂટકો નથી. પણ આ ઉત્તરાયણમાં છે ને ગાય માતાને બધા નિરણ નાખે. નિરણ તો આપણી પાસે છે નહીં. આટલું તો આપણે ગાય માતાને ગરમ ગરમ રોટલી તો ખવડાવીશું જો. પણ આજે તો મને ગાય માતાએ માથાના ભટકણા. મારે એક એક રોટલી બધી ગાય માતાને ખવડાવી હતી, પણ આ ગાય માતા તો બધી રોટલી એકલા ખાઈ જાય. એટલે શું કરશું હવે? ગાય માતાના રોટલી તો ખવડાવી લીધી, હવે આપણે પતંગ ઉડાડશું. જાહું આપણે ધાબા ઉપર. આપણે તો આવી જતા ધાબા ઉપર, પણ આ ધાબા ઉપર તો એક જ ટેણીઓ પતંગ સગાવે છે. હજી તે આકાશમાં પતંગ નથી દેખાતી. આમાં હું આપણે પતંગ સગાવીશું? તો મિત્રો, કેવો લાગ્યો ઉત્તરાયણનો વિડીયો? આપણો વિડીયો જોવો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.